નમસ્કાર બાળમિત્રો, આજે આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિત અને જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ દ્વિતીય સત્રાંત કસોટી જે 2024-25માં લેવાઈ હતી ને એનો પેપર સોલ્યુશન. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણને ખાલી જગ્યાઓ આપી છે. પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો 3 ગુણની ખાલી જગ્યા છે. તો પહેલી ખાલી જગ્યા છે છાપેલી કિંમતમાં આપેલી છૂટને ખાલી જગ્યા કહે છે. તો આપણને ખબર છે કે ભાઈ કોઈ છાપેલી કિંમત હોય અને એમાં કોઈ છૂટ આપે તો એને શું કહેવાય? વળતર. શું કહેવાય? વળતર. ઓકે, છાપેલી કિંમતમાં છૂટ મળે એને વળતર કહેવાય. બીજી ખાલી જગ્યા પડતર કિંમત બરાબર ખાલી જગ્યા વત્તા વધારાનો ખર્ચ. તો પડતર કિંમત એટલે વધારાનો ખર્ચ, એટલે એને આપણે ખરાજાત પણ કહીએ છીએ. પણ શેમાં ઉમેરવી પડે? કાં તો મૂળ કિંમતમાં વધારાનો ખર્ચ ઉમેરવો પડે અથવા તો ખરીદ કિંમત. એટલે તમે મૂળ કિંમત લખો તો પણ સાચો પડે, ખરીદ કિંમત લખો તો પણ સાચો પડે. ત્રીજી ખાલી જગ્યા મુદ્દલ વત્તા ખાલી જગ્યા બરાબર વ્યાજ મુદ્દલ. તો મુદ્દલ વત્તા વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ. તો 3 ખાલી જગ્યા તમને સમજમાં આવી ગઈ હશે. ચાલો હવે આપણે દાખલો પ્રશ્ન નંબર 1B એમાં દાખલા ગણો છે. તો આપણે હવે આ રીતે સમજીશું દાખલા. બરાબર, આપણને આવી સૂચના આપી છે, નીચેના દાખલા ગણો. 9 ગુણના દાખલા છે. તો પહેલો દાખલો જે છે એની હું રકમ લખું છું. એક વસ્તુની છાપેલી કિંમત ₹840 છે અને તેની વેચાણ કિંમત ₹756 છે. તો વળતર અને વળતરની ટકાવારી શોધો. ટકાવારી શું થાય છે? આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે, શું થાય છે? તો ચાલો આપણે આને સમજીએ. ઓકે, તો અહીંયા આપણે આને સમજીએ. સૌથી પહેલા જે આપ્યું છે એ લખતા જઈએ. તો આપણને શું આપ્યું છે? તો છાપેલી કિંમત બરાબર કેટલા રૂપિયા આપી છે? 840 રૂપિયા. પછી બીજું શું આપ્યું છે? વેચાણ કિંમત. એટલે હું ખાલી વેકી લખું છું. વેકી બરાબર 756 રૂપિયા. હવે આપણે શું શોધવાનું છે? તો વળતર. અને બીજું શું શોધવાનું છે? વળતરની ટકાવારી. ઓકે, ચલો આવું આપણને આપ્યું છે, આટલું શોધવાનું છે. તો ચાલો પહેલા તો આપણે શોધી દઈએ વળતર. તો આપણને બધાને ખબર છે કે વળતર બરાબર શું થાય? તો વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. આ બંનેની બાદબાકી કરો, છાપેલી કિંમત અને વેચાણ કિંમતની બાદબાકી કરો, આપણને વળતર મળી જાય. તો 840 ઓછા 756 બરાબર ને? તો અહીંયા આપણે બાદબાકી કરી નાખીએ. 10 માંથી 6 જાય તો 4. અહીંયા 13 માંથી 5 જાય તો 8. એટલે કે 84 રૂપિયા આપણને મળ્યું વળતર. ઓકે, ચાલો વળતર તો આપણું આવી ગયું 84 રૂપિયા. એટલે એક જવાબ આપણને મળી ગયો. હવે આપણે શું શોધવાનું છે? વળતરની ટકાવારી. તો અહીંયા આપણે લખીશું વળતરની ટકાવારી બરાબર, આ સૂત્ર તમારે મૂકી દેવાનું. ઉપર લખવાનું વળતર, નીચે હંમેશા છાપેલી જ કિંમત આવે એટલે નીચે લખવાની છાપેલી કિંમત, અને ટકા શોધવાના હોય એટલે 100 સાથે ગુણવાનું. બરાબર, તો વળતરની ટકાવારી બરાબર વળતર ભાગ્યા છાપેલી કિંમત ગુણ્યા 100. ચાલો હવે મને કહો તમારું વળતર કેટલું છે? એટલે તમે કહેશો 84. છાપેલી કિંમત કેટલી છે? તો 840. અને કેટલા સાથે ગુણવાના છે? 100 સાથે. હું એક જ શૂન્ય અહીંયાથી ઉડાડી દઉં એટલે આ 84 ઉડી ગયા. તો હવે કેટલા વધ્યા? 10. અને આપણે શોધ્યા છે ટકા, એટલે વળતરની ટકાવારી કેટલી થાય? 10%. તો તમારે આ રીતે દાખલો ગણવો પડે.
ઓકે, ચાલો હવે આપણે બીજો દાખલો સમજીએ. તો બીજા દાખલાની રકમ આવી છે ₹4200ની વસ્તુ પર 18% જીએસટી આપીને ખરીદતા વસ્તુના કેટલા રૂપિયા આપવા પડે? આપણને આ રીતે રકમ આપી છે. તો આપણે હવે સમજીએ આ દાખલો. સૌથી પહેલા તો શું આપ્યું છે એ લખીએ, બરાબર. તો ₹4200ની વસ્તુ એટલે એની મૂળ કિંમત આપણને કેટલી આપી છે? ₹4200. પછી 18% જીએસટી એટલે જીએસટી બરાબર શું છે? 18%. અને હવે આપણે વસ્તુને ખરીદતા તો એની ખરીદ કિંમત આપણે કેટલી થાય, કેટલી આપવી પડે એ શોધવાનું છે, બરાબર. તો હવે આપણે અહીંયા મૂળ કિંમત પણ લખી શકીએ અને છાપેલી કિંમત કેવી હોય તો પણ કહી શકીએ હો ને. ₹4200 વસ્તુને ઉપર છાપેલી કિંમત છે, પણ 18% એમાં જીએસટી ચૂકવવાનો છે, બરાબર. તો આપણને ખબર છે કે જીએસટી એટલે આપણું તો નુકસાન, બરાબર. તો પહેલા તો આપણે જે જીએસટી ટકામાં છે એને આપણે રૂપિયામાં ફેરવી દઈએ. તો આપણે લખીશું જીએસટી બરાબર આના 4200ના 18%. ઓકે, કારણ કે 4200ની વસ્તુ પર આપણે 18% જીએસટી ચૂકવવાનું છે, એટલે આપણે શું લખવું પડે? જીએસટી બરાબર 4200ના 18%. ચાલો હવે આપણે લખીશું 4200 નાની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન અને 18% એટલે 18/100. શૂન્ય શૂન્ય આપણી ઉડી ગઈ. હવે આપણી પાસે વધ્યું 42 × 18. તો અહીંયા આપણે લખીએ 42 × 18. તો એકમની શૂન્ય, 2 એકા 2, 4 એકા 4, 8 દુ 16, વધી આવી 1, 8 ચોક 32 ને 1 33, 6, 5 અને 7. તો આપણી જોડે ₹756 શું આવ્યું? જીએસટી. ₹756 આપણને શું મળ્યું? જીએસટી. ઓકે, પણ હજુ તો આપણે શું શોધવાનું છે કે જીએસટી આપીએ ત્યારે આપણને વસ્તુ કેટલા રૂપિયામાં પડે? તો હવે આપણે લખી દઈશું કે 4200 પ્લસ 756, બરાબર. એટલે 6, 5, 9 અને 8. તો હવે લખીશું આટલા રૂપિયામાં વસ્તુ માટે આપવા પડે. આટલા રૂપિયા વસ્તુ માટે આપવા પડે છે, બરાબર ને. કારણ કે તમારે વસ્તુ ખરીદતા કેટલા રૂપિયા આપવા પડશે? તો તમારી જે 4200 છાપેલી કિંમત છે એ અને ₹756. તો અહીંયા આપણે રૂપિયા લખીશું એકમ, અહીંયા પણ રૂપિયા લખીશું. તો ₹4200 વત્તા 756 એટલે ₹4956 વસ્તુ માટે આપવા પડે છે. તો આ રીતે આપણે બીજો દાખલો ગણવાનો થાય છે. બીજો દાખલો સમજીએ. ત્રીજા દાખલાની રકમ આપણને આવી આપી છે ₹8000નું 6% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. બરાબર. તો ચાલો પહેલા તો આપણે જે આપ્યું છે એ લખવાનું છે. તો ₹8000 શું છે? તો ₹8000 આપણી રકમ એટલે એને કહેવાય પી. એટલે આપણે લખી દીધા પી બરાબર ₹8000. 6% ને શું કહેવાય? તો કહેવાય આર. તો આર બરાબર 6%. અને 3 વર્ષને શું કહેવાય? ટી એટલે સમયગાળો, તો એને કહેવાય 3 વર્ષ. ચાલો આપણે શું શોધવાનું છે? સાદું વ્યાજ. સાદું વ્યાજને આપણે કહીએ છીએ આઈ. અને આપણે શું શોધવાનું છે? બીજું વ્યાજ મુદ્દલ, જેને એ પણ કહેવાય, પણ અહીંયા હું લખું છું વ્યાજ મુદ્દલ. ઓકે, આટલું ક્લિયર? ચાલો હવે આપણી પાસે સૂત્ર છે. તો આઈ બરાબર PRT ભાગ્યા
100. ચાલો આપણે આ સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ. પી એટલે કેટલા મૂકવાના છે? 8000. આર એટલે કેટલા મૂકવાના છે? 6. ટી એટલે કેટલા મૂકવાના છે? 3. અને નીચે કેટલા લખવાના છે? 100. ચાલો શૂનો શૂનો ઉડી ગઈ. હવે આપણી પાસે શું વધ્યું? તો આટલું વધ્યું, બરાબર ને? 80 × 6 × 3. તો આપણે આનો ગુણાકાર કેવી રીતે કરીશું? તો 6 તરી 18 18 18 આપણને ખબર છે 144. હવે એક શૂન્ય લગાવી દો. તો આટલા રૂપિયા શું આવ્યું? સાદું વ્યાજ. ચલો એક જવાબ આપણને મળી ગયો. હવે આપણે શોધવાનું છે વ્યાજ મુદ્દલ. તો આપણને બધાને ખબર છે કે વ્યાજ મુદ્દલ એટલે મુદ્દલ વત્તા વ્યાજ. ચાલો મુદ્દલ એટલે શું? તો પી. તો 8000 પ્લસ 1440 રૂપિયા. તો હવે આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણે અહીંયા કરી દેવાનો, એટલે આપણી કોઈ ભૂલ થવી જોઈએ નહીં. 4 4 9. તો 9440 રૂપિયા આપણને શું મળ્યું? વ્યાજ મુદ્દલ મળે છે. તો આ રીતે આપણે દાખલો ગણવો પડે. ચાલો હવે આપણે ચોથો દાખલો સમજીએ. તો ચોથો દાખલો આપણને આ રીતે આપ્યો છે. એક વસ્તુની કિંમત રૂપિયા 50,000 છે. એક વર્ષ પછી વસ્તુની કિંમતમાં 10% ઘટાડો થાય છે. તો એક વર્ષના અંતે વસ્તુની કિંમત શોધો. ચાલો હવે આ દાખલામાં પહેલા તો શું આપ્યું છે એ સમજીએ. તો એક વસ્તુની કિંમત 50,000 રૂપિયા છે. તો આપણે અહીંયા લખીશું વસ્તુની કિંમત એટલે કે મૂળ કિંમત, બરાબર? કેટલી છે? 50,000 રૂપિયા. એક વર્ષ પછી વસ્તુની કિંમતમાં 10% ઘટાડો થાય છે. તો આપણે લખીશું ઘટાડો બરાબર 10%. અને પછી આપણને કીધું છે એક વર્ષના અંતે વસ્તુની કિંમત. તો અહીંયા લખીશું એક વર્ષના અંતે વસ્તુની કિંમત કેટલી. ઓકે, જે આપ્યું છે લખ્યું. હવે જે શોધવાનું છે આપણી નજર સામે છે. ચાલો પહેલા તો તમારા મગજમાં થઈ જવું જોઈએ કે આ ઘટાડો આપણને ટકામાં આપ્યો છે, તો આપણે એને ફેરવી દેવાના છે રૂપિયામાં. તો આપણે અહીંયા લખીશું ઘટાડો બરાબર 50,000 ના 10%, કારણ કે 50,000 કિંમત હોય અને એની અંદર 10% ઘટાડો થતો હોય. તો આપણે શું લખીશું? 50,000 ના 10%. ચલો બરાબર ની નીચે બરાબર. 50,000 એમના એમ, નાની જગ્યાએ ગુણાકાર 10% એટલે 10/100. ચાલો આપણે 2 શૂન્ય ઉડી જાય ઉપર. તો શું વધ્યું? 5,000 રૂપિયા. તો આપણને કેટલો ઘટાડો મળ્યો? 5,000 રૂપિયા. ઓકે, હવે આપણને બધાને ખબર છે ઘટાડો થયો છે એટલે વસ્તુની કિંમત ઘટવાની છે. 50,000 હતી તો એ શું થશે? હવે ડાઉન એટલે ઘટશે. તો હવે આપણે લખીશું એક વર્ષના અંતે વસ્તુની કિંમત બરાબર કેટલી હતી? પહેલા 50,000 અને એમાંથી આપણે 5,000 રૂપિયા બાદ કરવા પડે, કેમ કે ઘટ્યા છે. તો 50,000 માંથી 5,000 બાદ કરો એટલે આપણને કેટલા મળશે? 45,000 રૂપિયા. તો એક વર્ષના અંતે વસ્તુની કિંમત 45,000 રૂપિયા થાય છે. તો આપણે આ દાખલો આ રીતે ગણવાનો થાય છે. ચાલો હવે આપણે પ્રશ્ન 2 સમજીએ. તો પ્રશ્ન 2 નો આપણને આપ્યો છે ગુણાકાર કરો. તો એમાં પહેલી રકમ આપણને આપી છે 1 કૌંસમાં x વત્તા 3 અને બીજા કૌંસમાં y વત્તા 4. તો ચાલો હવે આપણે કેવી રીતે ગુણાકાર કરવાનો? તો પહેલું જે છે કૌંસ એમાંથી એક પદ લેવાનું અને આખો કૌંસ બીજો જે છે એની સાથે મૂકી દેવાનું. પછી બીજું પદ કયું છે? વત્તા 3 લેવાનું અને આખો કૌંસ
અહીંયા બીજો મૂકી દેવાનો. ઓકે, ચલો આ પહેલું સ્ટેપ આપણું ક્લિયર. ચાલો હવે આપણે શું કરીશું, તો x નો ગુણાકાર અહીંયા કરીશું. તો પહેલા x અને y નો ગુણાકાર શું મળશે, xy. પછી કઈ નિશાની છે, વત્તા. પછી x અને 4 નો ગુણાકાર આપણે કરવાનો છે, તો શું જવાબ આવશે, 4x. x 4 નહીં લખાય પણ શું લખાશે, 4x. પછી પાછા કઈ નિશાની છે, વત્તા. 3 નો y સાથે એટલે શું મુકાશે, 3y. પછી કઈ નિશાની છે, પ્લસ. પાછો 3 નો ગુણાકાર 4 સાથે એટલે 3 ચોક 12. ઓકે, ચલો બીજું સ્ટેપ પણ આપણે કરી દીધું. હવે અહીંયા જોવાનું કે કોઈ સજાતીય પદ છે ખરું, તો અહીંયા કોઈ સજાતીય પદ નથી એટલે આ એનો શું આવી ગયો, જવાબ આવી જાય છે. ચાલો હવે બીજી રકમ સમજીએ. બીજી રકમ આપણને આવી આપી છે 4x ઓછા 3, બીજા કૌંસમાં x વત્તા 3. ઓકે, તો આપણે શું કરીશું, પહેલું સ્ટેપમાં લખીશું 4x, એની સાથે આખો કૌંસ x વત્તા 3. પછી શું લખીશું, ઓછા 3, એની સાથે આખો કૌંસ x વત્તા 3. ઓકે, ચાલો હવે આપણે ગુણાકાર આની સાથે કરી જવાનો છે, બધા પદો સાથે. એટલે 4x નો પહેલા x સાથે ગુણાકાર કરીએ તો શું થાય, 4 પછી x બંને એટલે x નો વર્ગ. પછી કઈ નિશાની છે, પ્લસ. પછી 4x નો પાછો 3 સાથે એટલે 4 તરી 12 અને x નો x. બહુ સિમ્પલ ગુણાકાર છે, 4 તરી 12 અને x નો x. પછી જુઓ કઈ નિશાની છે, માઇનસની છે. હવે 3 નો x સાથે ગુણાકાર એટલે 3x. પણ અહીંયા બરાબર બાળ મિત્રો ધ્યાન આપજો, 12 કઈ નિશાની આવી, માઇનસની. તો તમારે એલર્ટ થવાની જરૂર છે, તમે બહુ ભૂલો કરો છો એટલે તમને કહું છું, 12 જો માઇનસની નિશાની આવે તો હવે અંદર પ્લસ છે એને સીધું તમારે બદલી જ નાખવાનું. શું મૂકી દેવાનું, ઓછા. ઓછા હોય તો વત્તા મૂકવાનું, વત્તા હોય તો ઓછા. અહીંયા આપણને શું આપે છે, વત્તા, તો આપણે શું મૂકી દઈએ, ઓછા. અને હવે 3 નો 3 સાથે ગુણાકાર એટલે 3 તરી 9. ઓકે, ચલો આટલું તમારે ક્લિયર થઈ ગયું. હવે અહીંયા જુઓ કે કોઈ સજાતીય પદ છે, તો તમે કહેશો હા 12x અને 3x સજાતીય પદો છે, તો આપણે એક સ્ટેપ આગળ કરવાનું છે, 4x નો વર્ગ એમનો એમ. હવે જુઓ 12x પ્લસ 12 ઓછા 3 તો શું આવશે, તો 12 માંથી 3 જાય તો પ્લસ 9x બાકી રહે અને ઓછા 9. હવે અહીંયા આગળ કંઈ નહીં થઈ શકે એટલે આ આપણો શું બની ગયો, જવાબ બની જાય છે. તો આપણે આ રીતે દાખલા ગણવા પડે. ચાલો હવે આપણે એનો પ્રશ્ન નંબર બી સમજીએ. 2 નો બી, એમાં લખ્યું છે સાદું રૂપ આપો. બરાબર, તો આપણે પહેલો દાખલો સમજીએ. એમાં a પ્લસ 1, બીજા કૌંસમાં a માઇનસ 1 અને પ્લસ 1. ઓકે, ચાલો આ રીતે દાખલો આપ્યો હોય તો આપણે અહીંયા જેમ આ બંને આગળ ગણ્યા ને એવા જ ગણવાના છે. તો પહેલા અહીંયા લખી દો a અને એની સાથે શું ગુણી દો, a માઇનસ 1. પછી શું લખી દો, પ્લસ 1 અને એની સાથે શું લખી દો, a માઇનસ 1 અને પ્લસ 1. એમનું એમ તમારે ઉતારતા જવાનું છે. ચાલો હવે આપણે બીજું સ્ટેપમાં ગુણાકાર કરીશું. a નો a સાથે ગુણાકાર એટલે a નો વર્ગ. પછી કઈ નિશાની છે, માઇનસ. a ગુણ્યા 1 એટલે 1 a કરાય ને, તો આપણે લખીશું 1a. પછી કઈ નિશાની છે, પ્લસ. પ્લસ નિશાની આવે તો કોઈ નિશાની અંદર બદલાશે નહીં, પણ 12 માઇનસ આવે તો જ બદલાય. બરાબર, ચાલો 1 નો a સાથે ગુણાકાર એટલે 1a. પછી કઈ નિશાની છે, ઓછા. 1 ગુણ્યા 1 એટલે 1 અને વત્તા 1 એમનું એમ ઉતારવાનું છે. ચાલો હવે મને કહો આની અંદર કોઈ સજાતીય પદ છે, એટલે તમે કહેશો હા આ સજાતીય પદ છે, આ પણ સજાતીય પદ છે, એટલે આપણે લીધા એની નીચે લીધે. હવે મને કહો ઓછા 1a વત્તા 1a એટલે આનું મૂલ્ય શું થઈ જાય, 0 થઈ જાય. અને ઓછા 1 વત્તા 1 આનું મૂલ્ય પણ 0 થઈ જાય. તો આપણો જવાબ આવશે ઓનલી a નો વર્ગ. આપણો શું બનશે, જવાબ બને છે. બરાબર ને, એટલે ખૂબ સિમ્પલ દાખલો છે. ચાલો હવે આપણે બીજો દાખલો સમજીએ. તો બીજા દાખલાની રકમ આપણને આવી આપી છે x વત્તા 2, બીજા કૌંસમાં x વર્ગ ઓછા 2x વત્તા 4 ઓછા 8. ઓકે,
આપણને આ રીતે આપ્યો છે તો આપણે કંઈ ગભરાવાની જરૂર નથી. આપણે લખીશું અહીંયા પહેલું x અને એની સાથે આ આખો કૌંસ લખી દો x વર્ગ ઓછા 2x વત્તા 4. પછી શું લખશો વત્તા 2 એની સાથે આખો કૌંસ લખી દો x વર્ગ ઓછા 2x વત્તા 4 અને ઓછા 8 એમનું એમ તમારે ઉતારી દેવાનું છે. એટલે પહેલું સ્ટેપ ક્લિયર. ચાલો હવે આપણે આનો ગુણાકાર કરતા જઈશું. તો x નો x વર્ગ સાથે ગુણાકાર એટલે x ની 3 ઘાત થાય, આની ઉપર 1 ઘાત તો હોય ને, એટલે કેટલી ઘાત થઈ ગઈ 3 ઘાત. પછી કઈ નિશાની છે ઓછા x ગુણ્યા 2x તો શું થશે 2 બગડો આગળ અને x ગુણ્યા x એટલે x નો વર્ગ. પછી કઈ નિશાની છે વત્તા x નો ગુણાકાર 4 સાથે તો શું થશે 4x. ઓકે ચાલો હવે અહીંયા કઈ નિશાની છે પ્લસની એટલે પ્લસ મૂકી દીધા. 2 નો x વર્ગ સાથે ગુણાકાર એટલે શું થશે 2x વર્ગ. પછી અહીંયા 12 પ્લસ હોય તો કોઈ ગભરાવાની, જેમ નિશાની છે એમની એમ રાખવાની. તો અહીંયા કઈ છે માઇનસ, અહીંયા 2 ગુણ્યા 2x એટલે 2 દુ 4x. પછી કઈ નિશાની છે પ્લસ, પછી 2 નો ગુણાકાર 4 સાથે એટલે 8 અને પાછું -8 ઉતારવા પડે. હવે આપણે સજાતીય પદો હોય એને પાસે લાવી દઈશું. તો આપણે છે x વર્ગ વાળા પદો છે, x વાળા છે. તો ચાલો પહેલા લખી દઈએ x નો ઘન. પછી આ બંને પદો પાસે લાવી એટલે ઓછા 2x વર્ગ અને વત્તા 2x વર્ગ પાસે આવી ગયા. પછી આ બંને લાવી દઈએ x વાળા એટલે પ્લસ 4x ઓછા 4x અને આ બંને પદો લાવી દઈએ વત્તા 8 ઓછા 8. ઓકે ચાલો જે પણ સજાતીય પદો છે એની નીચે આપણે લીટી દોરી દઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે જો આ -2x વર્ગ અને +2x વર્ગ તો આનું મૂલ્ય તો 0 થઈ જાય, +4x -4x આનું મૂલ્ય પણ 0 થઈ જાય અને 8 ઓછા 8 એનું મૂલ્ય પણ 0 થઈ જાય. તો હવે શું વધશે ઓનલી x ની 3 ઘાત એ આપણો શું બનશે જવાબ બને છે. ઓકે ચાલો હવે આપણે ગણીશું દાખલો નંબર 3. તો x વત્તા y બીજા કૌંસમાં 2x પ્લસ y પછી પ્લસ x પ્લસ 2y અને બીજા કૌંસમાં x ઓછા y. ઓકે તો આપણે આ દાખલો મોટો હોય તો કંઈ ગભરાવાની જરૂર નથી. પહેલા અહીંયા લેવાનો છે પહેલું x, એની સાથે મૂકી દો અહીંયા 2x પ્લસ y નો કૌંસ, પછી મૂકી દો પ્લસ y, એની સાથે ફરી કૌંસ મૂકી દો 2x પ્લસ y. ચલો એટલું થઈ ગયું. પછી કઈ નિશાની છે પ્લસની. એ જ રીતે અહીંયા પહેલા શું લખશો x અને શું મૂકશો અહીંયા x ઓછા y, પછી શું લખશો 2y અને પછી શું મૂકશો આખો કૌંસ x ઓછા y. ક્લિયર? ચાલો હવે આપણે શાંતિથી ગુણાકાર કરવાનો, બિલકુલ ઉતાવળ કરવાની નથી. x ગુણ્યા 2x એટલે શું આવશે 2 અને આ x નો ગુણાકાર એટલે x નો વર્ગ. પછી કઈ નિશાની છે પ્લસ, પાછું x નો y સાથે એટલે x y. પછી કઈ નિશાની છે પ્લસ, પછી y ગુણ્યા 2x એટલે આપણે હંમેશા અંગ્રેજી ABCD ના અક્ષર yx નહીં લખીએ, xy જ લખીએ. તો પહેલા બગડો આગળ અને xy પાછળ, બરાબર ને? yx નહીં લખવાના, xy લખવાના. પછી કઈ નિશાની છે પ્લસ, y નો ગુણાકાર y સાથે એટલે y નો વર્ગ. ઓકે ચલો કઈ નિશાની છે પ્લસની. હવે x ગુણ્યા x એટલે શું થશે x નો વર્ગ. કઈ નિશાની છે ઓછા, x નો ગુણાકાર y સાથે એટલે શું થશે xy. પછી કઈ નિશાની છે પ્લસ 2yx આનો ગુણાકાર 2yx તો શું થશે 2xy. આપણે 2yx નહીં લખીએ પણ શું લખીશું 2xy. પછી કઈ નિશાની છે ઓછા 2y નો y સાથે એટલે શું થશે 2y વર્ગ. ચાલો ગુણાકાર કમ્પ્લીટ થઈ ગયો. આની અંદર બિલકુલ શાંતિથી તમારે ઉતાવળ નહીં કરવાની, શાંતિથી ગણવાનો, એક નિશાનીમાં કે ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં. ચાલો આટલું થઈ ગયા પછી આપણે જોવાના છે સજાતીય પદો જે હોય એને લાવવાનું. તો x વર્ગ y વર્ગ xy આ બધા સજાતીય છે. તો ચાલો આપણે ભેગા કરી દઈએ. તો 2x વર્ગની જોડે શું આવશે વત્તા x વર્ગ, પછી વત્તા y વર્ગની જોડે શું આવશે તો ઓછા 2y વર્ગ,
પછી વત્તા XY ની જોડે શું આવશે? તો ઓછા XY. પછી વત્તા 2XY ની જોડે શું આવશે? તો વત્તા 2XY. હવે આપણે જે પણ સજાતીય પદો છે એની નીચે દોરી દેવાની લીટી, જેથી આપણને ખબર પડે કે આપણે આનો કરવાનો છે સરવાળો કે બાદબાકી. હવે જેની આગળ કોઈ પણ સહગુણક નથી એની આગળ આપણે લખીશું 1. જો અહીંયા નથી, ઓકે, આની આગળ પણ નથી એટલે 1, આની આગળ પણ નથી એટલે 1, આની આગળ પણ નથી એટલે 1. ઓકે, જ્યાં પણ સહગુણક ના હોય ત્યાં શું ગુણાયેલું હોય? 1. તો આપણું આટલું કામ થઈ ગયું. હવે અહીંયા જો 2 વત્તા 1 એટલે 3 અને પાછળ શું લખવાના? x વર્ગ. બરાબર. હવે અહીંયા જોજો હો, 1y વર્ગ ઓછા 2y વર્ગ, 1y વર્ગ ઓછા 2y વર્ગ, 1 ઓછા 2. તો 3 ના લખી દેતા, જુદા જુદા નિશાન એટલે બાદ બાકી કરવી પડે અને નિશાની મોટાની એટલે ઋણ 1 વધે એટલે આપણે શું લખીશું? ઋણ 1y વર્ગ. બરાબર. આનો જવાબ શું આવશે? ઋણ 1y વર્ગ. ચાલો હવે મને કહો અહીંયા વત્તા 1xy ઓછા 1xy એટલે 0 થઈ ગયું એટલે આને લખવાની જરૂર નથી. અને વત્તા 2xy તો કેટલા થશે? 4xy. ઓકે, તો આ રીતે તમારે શાંતિથી દાખલો ગણવાનો. જો હવે કઈ સાદું રૂપાનું અપાશે નહીં એટલે આ આપણો શું બની ગયો? જવાબ બની જાય છે. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 3 સમજીએ. તો પ્રશ્ન નંબર 3 છે નીચેના દાખલા ગણો. પહેલી રકમ એમાં આપી છે એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 15 સેમી અને 12 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. ઓકે, આપણને આવું આપ્યું છે. તો આપણે અહીંયા પહેલા જોવાનો કે કયો ચતુષ્કોણ છે. આપણને આટલું તો મગજમાં હોવું જોઈએ. કયો ચતુષ્કોણ છે? સમબાજુ ચતુષ્કોણ છે. હવે આપણને શું આપ્યું છે? વિકર્ણોની લંબાઈ. એટલે આપણે લખીશું વિકર્ણ 1 બરાબર 15 સેમી. પછી પાછું બીજો વિકર્ણ છે એટલે લખીશું વિકર્ણ 2 બરાબર 12 સેમી. ઓકે, ચાલો આપણે શું શોધવાનું છે? એનું ક્ષેત્રફળ. એટલે આપણે લખીશું ક્ષેત્રફળ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપણને સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આવડતું હોવું જોઈએ. તો અહીંયા આપણે લખીશું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આવું સૂત્ર થાય 1/2 ગુણ્યા વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2. તો બરાબર 1/2 એમના એમ. ચલો વિકર્ણ 1 એટલે કેટલા છે? તો 15 સેમી. અને વિકર્ણ 2 કેટલા છે? તો 12 સેમી. તો સૌથી પહેલા આપણે 2 ને 12 સાથે ઉડાડીએ એટલે 6 દુ 12 એટલે 2 2 ઉડી ગયા. હવે આપણી પાસે શું વધ્યું? તો 15 સેમી ગુણ્યા 6 સેમી વધ્યા. બરાબર ને? તો હવે 15 6 90 અને સેમી ગુણ્યા સેમી એટલે ચોરસ સેમી. તો આપણું ક્ષેત્રફળ આવ્યું છે 90 ચોરસ સેમી. ઓકે, તો આ રીતે આપણે દાખલો ગણવો પડે. ચાલો હવે આપણે બીજો દાખલો સમજીએ. તો બીજો દાખલાની રકમ આપણને આ રીતે આપી છે એક સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓની લંબાઈ 10 સેમી અને 7 સેમી છે. જો આ બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર 4 સેમી હોય
હોય તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ઓકે, આપણને આ રીતે દાખલો આપેલો છે. તો સૌથી પહેલા આપણને શું આપ્યું છે એ જોઈએ. તો આપણને પહેલા તો કયો ચતુષ્કોણ આપ્યો છે? સમલંબ. એટલે આપણે લખીશું સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણમાં બાજુઓની લંબાઈ આપણને આપી છે. તો અહીંયા લખીશું બાજુઓ, એમાં 10 સેમી અને 7 સેમી. ઓકે, પછી આપણને આપ્યું છે લંબ અંતર. તો લંબ અંતર આપણને આપ્યું છે 4 સેમી અને આપણે શોધવાનું છે એનું ક્ષેત્રફળ. એટલે આપણે લખીશું ક્ષેત્રફળ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. તો ચાલો પહેલા તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ. તો આવું થાય, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, આનું સૂત્ર થાય છે 1/2 ગુણ્યા બાજુઓનો સરવાળો, એટલે સમાંતર બાજુઓનો સરવાળો. સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર, આવું સૂત્ર થાય. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. તો ચાલો હવે આપણે એની અંદર કિંમત મૂકીએ. તો અહીંયા મૂક્યા 1/2. ચલો સમાંતર બાજુનો સરવાળો એટલે બાજુ આપણને આપી છે ને 10 સેમી 7 સેમી, એમનું સરવાળો એટલે આપણે લખવાના કૌંસમાં 10 + 7 સેમી. ઓકે, અને આપણું લંબ અંતર કેટલું છે? તો 4 સેમી. આવું આપણને આપ્યું છે. ચાલો આટલું ક્લિયર. હવે આપણે લખીશું આવી રીતે 1/2 ગુણ્યા 10 7 એટલે કેટલા? 17 અને ગુણ્યા 4. આટલું છે ને? બરાબર, બધું સેમીમાં છે. ચાલો હવે આપણે પહેલા 2 ને ઉડાડી દઈએ. એટલે 2 × 2 = 4. તો 2 2 ઉડી ગયા. હવે આપણી જોડે શું વધ્યું? તો 17 ગુણ્યા 2 અને આ સેમી છે. એટલે હવે આપણે શું લખીશું? 17 × 2 = 34 અને આ સેમી આ ગુણ્યા સેમી એટલે શું લખાય? ચોરસ સેમી. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? તો 34 ચોરસ સેમી મળે છે. થોડું ભેગું લખ્યું છે પણ શાંતિથી સમજજો. બરાબર, આપણે ગણીશું પ્રશ્ન નંબર 4A અને એમાં છે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા પહેલી ખાલી જગ્યા છે, કોઈ પણ ઘન વસ્તુ દ્વારા ઘેરાયેલી જગ્યાની માત્રાને તે ઘનાકારનું ખાલી જગ્યા કહે છે. તો કોઈ પણ ઘન વસ્તુ દ્વારા ઘેરાયેલી જગ્યાની માત્રાને શું કહેવાય ભાઈ? આખી ઘેરાયેલી હોય, લંબાઈ પણ ઘેરાઈ ગઈ હોય, પહોળાઈ પણ ઘેરાઈ હોય અને ઊંચાઈ પણ ઘેરાઈ હોય, તો એને આપણે ઘનફળ કહેવાય, ક્ષેત્રફળ ન કહેવાય. બરાબર, ચાલો બીજી ખાલી જગ્યા, 1 લીટર બરાબર ખાલી જગ્યા ઘન સેમી. તો 1000 ઘન સેમી. 1 લીટર એટલે કેટલા ઘન સેમી? 1000 ઘન સેમી. ત્રીજી ખાલી જગ્યા છે, નળાકાર પાયાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. નળાકાર પાયાનું એટલે આપણને બધાને ખબર છે નળાકાર પાયો કેવો છે? ગોળ. કેવો છે? ગોળ. બરાબર ને? તો ગોળ હોય તો એટલે વર્તુળનું આપણે ક્ષેત્રફળ શોધવું પડે. તો વર્તુળ નળાકાર પાયાનું વર્તુળનું ક્ષેત્રફળ શું છે? તો πr². તો આપણે નળાકાર પાયાનું ક્ષેત્રફળ પણ શું લખીશું? πr². હવે ચોથી ખાલી જગ્યા છે, એક સમઘનની બાજુની લંબાઈ 5 સેમી છે તો તેનું પૃષ્ઠફળ ખાલી જગ્યા ચોરસ સેમી થાય. હવે આપણને બધાને ખબર છે. તો ચાલો આ ખાલી જગ્યાને આપણે અહીંયા સમજીએ તો તમને ખબર પડે કે ભાઈ સમઘન છે. શું છે? સમઘન. બરાબર, આ સમઘન છે અને સમઘનની બાજુની લંબાઈ 5 સેમી છે. એટલે આપણને ખબર છે પહોળાઈ પણ 5 સેમી હોય, લંબાઈ પણ 5 સેમી હોય અને ઊંચાઈ પણ 5 સેમી હોય. તો આનું આપણે શું શોધવાનું છે? પૃષ્ઠફળ.
તો પૃષ્ઠફળ આપણને ખબર છે સમઘન હોય તો એની અંદર 6 સપાટી હોય, બરાબર ને, 1 2 3 પછી નીચે 4 આ બાજુ એમ કરીને 6 સપાટીઓ. તો એનું પૃષ્ઠફળનું સૂત્ર છે 6l નો વર્ગ, l એટલે લંબાઈ. તો આપણે અહીંયા જુદા પાડી દઈએ, 6 ગુણ્યા l ગુણ્યા l. તો અહીંયા લખીશું 6 ગુણ્યા શું લખીશું 5 ગુણ્યા 5. એકમ તો છે જ સેમી, પણ આ તો પૃષ્ઠફળની વાત કરીએ છીએ એટલે આપણે અહીંયા હવે આપણને આનો ગુણાકાર કરીશું. તો 6 પંચા 30, 30 પંચા કેટલા થાય? તો 30 ગુણ્યા 5, બરાબર. તો 5 તરી 15 એટલે 150. અને હવે પૃષ્ઠફળ શોધતા હોઈએ એટલે શું લખાય? ચોરસ સેમી, કારણ કે l બરાબર 5 સેમીમાં આપેલી છે. તો આપણું સમઘનની જો બાજુની લંબાઈ 5 સેમી હોય તો એનું પૃષ્ઠફળ કેટલું મળશે? 150 ચોરસ સેમી થાય છે, બરાબર. તો આપણને આ રીતે આપણે ખાલી જગ્યા ગણવાની છે. ચલો હવે આપણે સમજીશું પ્રશ્ન નંબર 4b, અને એમાં છે નીચેના દાખલા ગણો. તો પહેલી રકમ આપણી આવી છે, તો આપણે સમજીએ. એક દૂધનું ટેન્કર નળાકાર છે, જેની ત્રિજ્યા 1.5 મીટર અને લંબાઈ 7 મીટર છે. આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાશે? ઓકે, ચાલો પહેલા તો પ્રશ્નને સમજીએ, બરાબર. આપણને આપ્યું છે દૂધનું ટેન્કર, અને દૂધના ટેન્કરનો આકાર આપણને કીધો છે કે કેવો છે ભાઈ? નળાકાર છે. ઓકે, આ દૂધનું ટેન્કર છે, જેની આપણને ત્રિજ્યા આપી છે 1.5 મીટર અને એની લંબાઈ આપણને આપી છે 7 મીટર. હવે આ ટેન્કરની અંદર આપણે દૂધ સમાવવાનું છે. તો જો ટેન્કરની અંદર દૂધ સમાવવાનું હોય તો સૌથી પહેલા આપણે ટેન્કરનું શું શોધવું પડે? ઘનફળ શોધવું પડે. શું શોધવું પડે? ઘનફળ. અંદર કોઈ વસ્તુ સમાવવાની હોય તો એનું આપણે ઘનફળ શોધવું પડે. તો ચાલો હવે આપણે પહેલા તો ઘનફળ શોધવાનું છે, પણ કેવો આકાર છે? નળાકાર. એટલે આપણે શોધવાનું છે નળાકારનું ઘનફળ. ઓકે, ચાલો એના માટે આપણને ત્રિજ્યા આપી છે. તો r બરાબર, ત્રિજ્યાને r કહેવાય, એટલે r બરાબર 1.5 મીટર, અને જે લંબાઈ આપી છે એ એની બની જાય ઊંચાઈ. તો h બરાબર 7 મીટર, બરાબર. ત્રિજ્યા આપણને આપી છે એને આપણે r કહીએ છીએ, અને જે લંબાઈ છે એ શું બની ગઈ? ઊંચાઈ, એટલે એને કહેવાય h. ચાલો હવે આપણને આનું સૂત્ર આવડતું હોવું જોઈએ. તો નળાકારનું ઘનફળ બરાબર આવું સૂત્ર છે, પાઈ r વર્ગ h. હવે આપણે આ સૂત્રને ખોલી નાખીએ, એટલે પાઈ ગુણ્યા r ગુણ્યા r ગુણ્યા h. ચાલો હવે આપણે અહીંયા જુઓ, પાઈની જગ્યાએ શું લખીશું? 22 સપ્તમાંશ. r ની જગ્યાએ શું લખીશું? જુઓ અહીંયા, તો 1.5 મીટર ગુણ્યા ફરીથી r છે એટલે 1.5 મીટર અને ગુણ્યા h એટલે 7 મીટર. ઓકે, ચાલો અંદર કિંમત આપણે મૂકી દીધી. હવે 7 7 તો ઉડી જાય છે. તો હવે આપણી પાસે શું વધ્યું? તો 22 ગુણ્યા 1.5 મીટર ગુણ્યા 1.5 મીટર. તો આપણે કરી દેવાનો છે આ બધાનો ગુણાકાર. તો આપણે પહેલા તો ના આવડતો હોય ને પોઈન્ટ વાળા ગુણાકારથી બિલકુલ ગભરાવાની જરૂર નથી. તો અહીંયા માની લો કે પોઈન્ટ છે જ નહીં, એટલે 15 કહેવાય. આમાં પણ પોઈન્ટ નથી તો 15 કહેવાય. તો 15 નો વર્ગ તમને આવડતો ના હોય તો કઈ વાંધો નહીં, તમે પહેલા તો 15 ગુણ્યા 15 કરી દો. ભલે પોઈન્ટ આપે પણ આપણે પોઈન્ટ નથી એવું માનવાનું. તો ચાલો અહીંયા જોઈશું એકમની શૂન્ય. 5 એકા 5, 1 1 પાયો પાયો 25, વધી આવી 2, 5 ને 2 7.
કેટલા આવ્યા ભાઈ? 225. તો અહીંયા લખીશું 22 ગુણ્યા 225 નહીં લખીએ, પણ અહીંયા જો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1. અહીંયા પણ પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1. બરાબર, 1 ને 1 2 થયા. તો આપણે એકમના અંકથી 2 પોઈન્ટ કાપવાના, એટલે 1 અને 2 કપાઈ ગયા. તો અહીંયા લખીશું 2.25 મીટર. બરાબર, મીટરનો વર્ગ, મીટરનો વર્ગ નહીં પણ આપણું ઘનફળ છે, એટલે મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર, એટલે આપણે લખવાના છે ઘન મીટર. બરાબર ને? ઘનફળો એટલે શું લખાય? 3 વખત મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર થાય છે, એટલે આપણે લખીશું ઘન મીટર. પણ હજુ આપણો ગુણાકાર બાકી છે. તો હવે પાછો આપણે પોઈન્ટ વાળો ગુણાકાર આવ્યો, તો આપણે ક્યાં ગભરાવાની જરૂર છે? આપણે લખીશું અહીંયા 225. 2.25 ભલે આપે, પણ શું લખીશું? 225. એનો ગુણાકાર કરીશું 22 સાથે. એકમની શૂન્ય, 5 દુ 10, વધી આવી 1, 2 દુ 4 ને 1 5, 2 દુ 4, 5 દુ 10, વધી પડી 1, 2 દુ 4 ને 1 5 અને 2 દુ 4. કરી દઈએ આમનો સરવાળો. તો હવે આપણે અહીંયા કેટલા પોઈન્ટ છે? 2. તો આપણે એકમના અંકથી પણ 2 પોઈન્ટ કાપવાના, એટલે જવાબ આવ્યો 49.50 ઘન મીટર. જો ઘનફળ હોય ને એટલે એકમ લખવાનો ઘન મીટર, અને ક્ષેત્રફળ હોય તો એકમ લખવાનો ચોરસ સેમી અથવા ચોરસ મીટર. અહીંયા સેમી આપ્યું હોત તો આપણે ઘન સેમી લખતા હોત. બરાબર, તો આ બિલકુલ ભૂલવાનું નહીં, એકમ કમ્પલસરી લખવાનો છે. તો હવે આપણો જવાબ મળી ગયો છે. જો આપણો જવાબ આપણને મળ્યો નથી તો બરાબર સમજો. અહીંયા હજુ તો આપણને શું આપ્યું છે? 49.50 ઘન મીટર આપ્યા છે, પણ આપણું દૂધ શેમાં આપણે જોઈએ છીએ? લીટરમાં. શેમાં જોઈએ છીએ? લીટરમાં. તો હજુ બરાબર ધ્યાન આપજો. બરાબર, તો અહીંયા આપણે લખીશું, પાછું સૂત્ર મૂકીશું કે ભાઈ 1 ઘન મીટર બરાબર 1000 લીટર. 1 ઘન મીટર એટલે કેટલા લીટર? 1000 લીટર. તો 49.50 ઘન મીટર એટલે કેટલા લીટર? તો શું કરવું પડે? 49.50 નો ગુણાકાર 1000 સાથે કરી નાખો. તો હવે આમાં તમે પાછા કન્ફ્યુઝનમાં આવશો, તો કન્ફ્યુઝન બિલકુલ કરતા નહીં. જુઓ, અહીંયા તમને જો આવી રીતનો ગુણાકાર ના આવડતો હોય તો અહીંયા કોઈ પણ સંખ્યાનો આવી રીતે ગુણાકાર કરવાનો હોય 10, 100, 1000 વડે, તો અહીંયા આપણે ગણવાની કે કેટલી શૂનો છે? તો અહીંયા 3 શૂનો છે. તો હવે આપણે જે છે ને આ પોઈન્ટને 3 આંકડા ખસેડવાનું. કઈ બાજુ? જમણી બાજુ. જો 10, 100, 1000 વડે ગુણાકાર કરવાનો હોય તો આ પોઈન્ટને આપણે 3 કૂદકા મરાવવાના. કઈ બાજુ? જમણી બાજુ. તો ચલો આપણી જોડે આવું છે, આ પોઈન્ટ છે, એને 3 કૂદકા મરાવવાના છે. 1 ને 2 તો મરાવી દીધા, પણ ત્રીજો તો કૂદકો આપણી જોડે છે નહીં, તો શું મૂકી દેવાનું? 0. અને અહીંયા આવી ગયું આપણો પોઈન્ટ, એટલે અહીંયા તો લખવાની જરૂર નથી. એટલે આપણે લખીશું 49,500 લીટર. તો આટલું દૂધ ભરી શકાય છે. સમજ પડી? આ રીતે બરાબર શાંતિથી સમજજો તો જ આવડશે. હજુ ફરીથી એક નાની સમજ તમને આપી દઉં છું આના માટેની. જો અહીંયા મેં લખ્યું ને 49.50 ગુણ્યા 1000. બરાબર, મેં શું કર્યું? તો આપણે શીખેલા છીએ આવું, પણ તમે ભૂલી ગયા છો. 10, 100, 1000 વડે ગુણાકાર કરવાનો હોય તો ગુણાકાર કરવા બેસવાનું નથી. જેટલી શૂનો ગણી લેવાની. કેટલી શૂનો છે? 3. તો 3 કૂદકા પોઈન્ટને મરાવવાના. તો ચલો, આ પોઈન્ટ અહીંયા છે તો એને 3 કૂદકા મરાવે, 1, 2. ત્રીજો કૂદકો તો મરાય એવો નથી, તો આપણે શું મૂકી દેવાની? શૂન્ય. તો આપણે આયા 49,500 લીટર. ફરીથી એક સમજીએ. દાખલા તરીકે આવું છે 2.5 ગુણ્યા 10. બરાબર, ચાલો કેટલી શૂન્ય છે? 1. તો પોઈન્ટને કેટલું ખસેડવાનું? 1 જ એકમ. તો અહીંયા આવી ગયું એટલે 25. બરાબર, આનો જવાબ. ફરીથી બીજું સમજો. આવું છે 4.25 ગુણ્યા 10. તો અહીંયા આપણો કેટલો ખસેડવાનો છે? એક જ કૂદકો મરાવવાનો છે. કઈ બાજુ? જમણી બાજુ. તો અહીંયા આ પોઈન્ટ અહીંયા છે, તો જમણી બાજુ અહીંયા આવી જશે 42.5. તો આ રીતે તમારે કરવાનું છે, ગુણાકાર કરવાનો નથી. ઓકે, ક્લિયર?
ચાલો હવે આપણે બીજો દાખલો સમજીએ. તો બીજો દાખલો આપણને આવો આપ્યો છે. એક નળાકારની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 15 સેમી છે. તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. બરાબર, આપણને આવું કીધું છે. તો ચાલો પહેલા તો આપણે શું આપ્યું છે જોઈએ. ત્રિજ્યા એટલે એને કહીએ છીએ આર. તો આર બરાબર 7 સેમી. ઊંચાઈ એટલે એને કહીએ છીએ એચ. તો એચ બરાબર 15 સેમી. પહેલા ચેક કરી લો, સેમી સેમી બંને સરખા એકમ છે. હવે આપણે શોધવાનું છે કુલ પૃષ્ઠફળ, પણ કોનું? નળાકારનું. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર શું? બરાબર ને, આવું આપણને કીધું છે. તો ચાલો પહેલા તો આપણને સૂત્ર આવડતું હોવું જોઈએ. તો આપણી જોડે આવું સૂત્ર છે, નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર, આવું સૂત્ર છે 2πr કૌંસમાં r વત્તા h. ના આવડતું હોય તો બરાબર પાકું કરી લેજો. શું સૂત્ર છે? 2πr કૌંસમાં r વત્તા h. ચાલો આપણે આની અંદર કિંમતો મૂકીએ. 2 ગુણ્યા પાઈ એટલે કેટલા મૂકવાના? 22 સપ્તમાંશ. r એટલે કેટલા મૂકવાના? 7. પછી પાછું r એટલે ફરી 7 અને h એટલે કેટલા મૂકવાના? 15. ઓકે, ક્લિયર? આ 7 કેન્સલ થઈ ગયા. હવે વધ્યું 2 ગુણ્યા 22 ગુણ્યા આ બંનેનો સરવાળો 15 ને 7 22 અને આ બધું સેમીમાં છે. બરાબર ને? તો આપણને ખબર છે. ચલો હવે આપણે કરીશું ગુણાકાર. તો પહેલા 22 દુ 44 અને 44 ગુણ્યા 22. તો અહીંયા કરી દઈએ ગુણાકાર. 44 ગુણ્યા 22 એકમની 0 4 દુ 8 4 દુ 8 4 દુ 8 4 દુ 8. ચલો સરવાળો કરી દઈએ. 8 ને 8 16 ને 968 અને સેમી ગુણ્યા સેમી એટલે શું થશે? ક્ષેત્રફળ હંમેશા પૃષ્ઠફળ હંમેશા ચોરસ સેમી આવે અને ઘનફળ હોય તો ઘન સેમી એકમ લખાય, કારણ કે એમાં 3 વખત ગુણાકાર હોય અને આમાં 2 વખત હોય. 2 વખત હોય એમાં ચોરસ સેમી લખાય અને 3 વખત હોય એમાં ઘન સેમી અથવા ઘન મીટર લખાય. તો અહીંયા આપણને કેટલું કુલ પૃષ્ઠફળ મળે છે? 968 ચોરસ સેમી એ નળાકારનું પૃષ્ઠફળ થાય છે. તો આ રીતે તમારે દાખલા ગણવાના થાય છે. તો બાળ મિત્રો, અહીંયા પેપર સોલ્યુશનના ભાગ 1નો વિડીયો મેં બનાવેલો છે. હવે ભાગ 2ના વિડીયોમાં આપણે દાખલા નંબર 5 થી લઈને 8ની સમજ મેળવવાની છે. બાળ મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે, કારણ કે આ રીતના જ દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે, થોડાક ફેરફાર સાથે. એટલે આ વિડીયોને ખૂબ ધ્યાનથી સમજજો અને આ રીતની તૈયારી કરજો, જેથી કરીને તમે પરીક્ષામાં સારું રિઝલ્ટ મેળવી અને 9મા ધોરણમાં સારી રીતે સ્કૂલમાં એડમિશન લઈ શકો. મારો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી લાગતો હોય ને, તો વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા મિત્રો સાથે એને શેર કરી દેજો. ચાલો મળીશું નવા વિડીયોમાં.